સંદીપ ને કેમ છે? ઓકે. પપ્પા પાસે જાવ હમણાં રિસીવ ને છે ને બહુ યાદ આવે પપ્પા. કેવી ચાદર છે એમ. હેલો ફ્રેન્ડ, તો ભાગવામાં આવી રહ્યા છે 10. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ ઋષિભાઈ ઉઠી ગયા છે ને હવે છે ને હાથે જ જ્યુસ પીવા મળે છે. ઋષિ હાથે દૂધ પીશે ને તું? ઋષિ શું જોવે છે? સિંહ જોવે છે. તો ઋષિ એનો છે ને ટીવી ટાઈમ એન્જોય કરી રહ્યો છે અને આ બાજુ ખબર નહીં હવે ધૂળ ઝાડા જેવું કેમ કર્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ ચણા ને એવું ઢોળાણું હતું. કેમ હમણાં ખાનું એક દિવસ ખુલ્લું છે ને પેકેટ આપણે આવ્યા હોય ખુલ્લા છે એ થેલી ઊંધી કરી નાખી. બરોબર. ખાનું પછી સાફ ઉતાવળે નહોતું થયું, પછી બહાર હતા એ બધા વીણાઈ ગયા. મેં કીધું આગળ કરી નાખી સાફ. ઠીક, ઓકે. તો એવું છે એટલે આખું ખાનું સાફ કરે છે ને આ બાજુ મમ્મી કપડાં ને વાસણ ધોવે છે. પછી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કાંઈ નહીં, કેવું છે કાંઈ. અને આ બાજુ જો ઋષિને ના પાડ્યું છે ને પપ્પા પાસે નથી જવાનું, હરીફરીને પપ્પા પાસે જ જવું છે એને. જો ને હમણાં આ વિડીયો બહુ વાયરલ થયો છે ને ઋષિના ગીત બહુ ગમે છે અને આ બહુ જોયા રાખે છે. કા ઋષિ બહુ ગમે છે? હાલ ઓલરૂમમાં આપણે ટીવી જોવા જવાનું છે. હાલ આમ. અને સંદીપને હવે કેમ છે? ઓકે. આંખ પટપટાવી એટલે ઓકે છે એમ. હજી સંદીપને બોલાય એમ નથી. હજી સોમવારે બતાવવા જાય દવાખાને પછી કંઈક થાય. અય એ કલ્લુ હાલ જાઉં છું, ટીવી ચાલુ મૂકીને આવ્યા છે આપણે. હાલ ઉતર નીચે ટીવી જોવા જાય. હાલ દૂધ પીવાનું છે. હાલો. જો પપ્પા કાંઈ બોલતા નથી ને એટલે ઋષિબેન વાહે પડ્યો છે. પપ્પા કંઈક બોલે એમ. જો જે મને ના પડે છે ને તો પપ્પા પાસે નહીં થતા, એને એની પાસે જ જવું છે એને એવું છે. તો કાંઈ નહીં, ચાલો થોડા ટાઈમ પછી મળશું ને બધા મળાવશું. તો આ બાજુ છે ને ઋષિભાઈ જ્યારે સુવાનું કામકાજ કરી રહ્યો છે. હિસકો નાખે છે ને મમ્મી. અને આપણે ચાદર લીધી છે. ચાદર આપણે જોઈ કેવી છે, મમ્મીને પૂછીએ કેવી ચાદર છે એમ. થોડું દેખાય છે એમ નહીં, આમાં કાપડ તો સારું છે ને ચાદર. હા એમ પ્રિન્સેસ વાળી છે ચાદર. પાથરીને મસ્ત બતાવશું. ખાલી કાપડનું એનું જોવાનું હોય. એમ અંધારામાં હોય ને તો લાગ્યા જ રાખે છે ને મસ્ત ની. પાથરીને પછી આપણે જોશું. બીચ ઉપર ગયા હોય કેમ ને નાઈટનો નજારો જોતા હોય. આમાં છે ને નાના છોકરાને આવ્યો હાથી ને એવી મસ્ત, તમને એમ જ લાગે અસલી હાથી છે એમ. સિન્ડ્રેલાનો સણિયો પાથર છે ને એટલે મસ્ત રાખશે. ચમકે ચમકે ચમકે. કાપડ જાડું છે એટલે આમ હુવામાં ઓલું ન લાગે એમ કહું છું. છે રોનકને કોઈને ગમ્યું નહીં એટલે મેં કીધું નહીં સારું હોય. ચમક જ આને પ્રિન્ટ જ અલગ. આને 7D પ્રિન્ટ એવું કંઈ કહેવાય. અલગ જ આવે આ પ્રિન્ટ. આ પીળા પીળા જેવું છે ને બધું રેડિયમ થતું હોય. પાથરીને જશું અંધારામાં. મુસીકાત બતાવો કેવા આવ્યા છે. ચેન વાળા છે, ચેન વગરના છે. હા બસ. હા જો હા લ્યો આ ચાદર છે આપણો. જાઓ બહુ મસ્ત છે હો. એમ લાગે અસલી જ છે કા. ઠીક છે, વાંધો નહીં. આપણે તો હું વહી જાય એમ. સરસનું છે લેતે. સારું હાલો તઈ. હા પ્રી વેડિંગના ફોટા જેવું છે. કાંઈ નહીં, ચાલો તમને કેવો ચાદર લાગ્યો ને તમે કોમેન્ટ કરીને કહી દેજો. અમને તો બહુ મસ્ત ચાદર ગમ્યો છે. અને જે કોઈને ચાદર આ લેવો હોય ને તો આની હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તમે ત્યાંથી છે ને ચેકઆઉટ કરી લેજો. અને આમાં પણ ઘણી અલગ અલગ ડિઝાઇન છે. મેં તો હું એક મગાવ્યો હોય ને તમારે જે ડિઝાઇન જોતી હોય એ તમે મગાવી શકો છો. કાપડ એ સારું છે, સુવાની મજા આવશે એવું છે. બેડશીટ લીધી છે ને ફાઇનલી મેં બેડ ઉપર પાથરી છે ને એકદમ મસ્ત લુક આવે છે. તમે જુઓ ને તમે અત્યારે જ હું લઈ લો એટલી મસ્ત એની આમ આવે છે. જુઓ તમે આ લાઇટ ચાલુ છે તો એટલું મસ્ત આમ ચમક ચમક થાય છે. એમ લાગે કે આ ચાદરની અંદર લાઇટું ન ગોઠવી હોય. જુઓ એટલું મસ્ત લાગે છે. જો છે ને તકિયાના કવર ને બધું. આ થોડીક લાઇટ ચાલુ છે ત્યારે એટલું મસ્ત દેખાય છે. તો ચાલો આપણે છે ને થોડીક લાઇટ બંધ કરી દઈએ અને પછી કેવું દેખાય છે એ પણ જોઈ. જો આખા બેડનો વ્યૂ છે આ. તો ચાલો થોડીક લાઇટું બંધ કરવી આપણે. જો લાઇટ બંધ છે ને તો એટલું મસ્ત દેખાય. જો બારી બંધ છે તો એટલો મસ્ત આમ દેખાય છે.
ચમક ચમક થાય છે, કમળના ફૂલ ને બધું. જો ડિઝાઇન બહુ મસ્ત છે આની. તો તમને આ ચાદર કેવી લાગી ને તમે કોમેન્ટ કરીને કહેજો. મને તો બહુ જ ગમી છે. અને આમાં છે ને ઘણી બધી ડિઝાઇન પણ આવે છે. નાના છોકરાને ગમે ને તો બધી એનિમલ્સવાળી ડિઝાઇન આવે છે, ચાંદા તારાવાળી પણ થીમ આવે છે, પછી પીકોકવાળી, એલિફન્ટવાળી ઘણી બધી એમાં છે. તમે ટ્રાય કરી શકો છો. બાકી આ તમને બેડશીટ કેવી લાગી કોમેન્ટ કરી દેજો. ને જો તમારે આ મગાવી હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, તમે ત્યાંથી પરચેઝ કરી શકો છો. જો મસ્ત છે, બાકી એકદમ રિયલ લાગે. કાંઈ નહીં, ચાલો થોડા ટાઈમ પછી મળીએ. આપવામાં આવી રહ્યા છે 6:45 અને આજે છે ને નાસ્તા પાણી થોડાક મોડા થાય છે. તો તમારે બપોરનું રોંઢાનું હાંજરું ભેગું થઈ ગયું પપ્પા? ભેગું ન થઈ ગયું હાંજરું વાળું ને ત્યારનું થોડું ઘણું ખાઈ લેવાનું હોય. ને ઋષિભાઈ ઉઠી ગયો છે. આજ તો બહુ તો ઋષિ તું હે ઋષિ કેમ નીંદર આવી ગઈ એટલી બધી? પપ્પા પાસે જાવ હમણાં. ઋષિને છે ને બહુ યાદ આવે પપ્પા. પપ્પા બોલે નહીં કે નહીં એટલે. અને તું કે નાસ્તો ખાતો હતો ને? કાંઈ નથી. તો સંદીપને હજી બોલવાનું નથી એટલે કંઈ બોલશે નહીં, એટલે એ બેઠો છે એમને જસ્ટ. ના બાજુ શું છે? અને મસ્ત નાસ્તો કરવામાં આવે છે. અને સોનલ શું કરે છે? ઋષિ હાટુ જ્યુસ બનાવે છે. તમારે તો શીરો બનાવવાનું કહેતા હતા ને? ઓકે, થોડોક વધારે બનાવ, મારે થોડોક ખાવો છે. ને તો કાંઈ નહીં, ચાલો મસ્ત. ઋષિ તાર શીરો ખાવો છે? ઋષિને બહુ ભાવે શીરો. એ છે ને શીરો નો કે ગળ કે એને ગળ ખાવો છે, ગળ ખાવો છે એમ બહુ ભાવે ગળ્યું. સેમ પપ્પા ઉપર ગયો છે ને દાદા ઉપર ગળ્યું બહુ ભાવે. કાંઈ નહીં, ચાલો અત્યારે આવું અપડેટ છે. થોડા ટાઈમ પછી આપણે મળીશું. તો આ બાજુ છે ને મમ્મીએ મસ્ત આજ લાંબી ગઈ નથી તે ચમચો છે. તો મસ્ત શીરો બનાવી નાખ્યો છે. તો ચાલો મસ્ત ખાવા માટે. ઋષિ શું ખાવું હોય? શું ખાવું છે? ગળ ખાવો છે ઋષિ. ઋષિ છે ને શીરાને ગળ કહે છે અને ગળને ગળ જ કહે છે, એને બહુ ભાવે એમ. તો ચાલો મસ્ત આપણે છે ને શીરો ખાઈ લેવી ને કોમેન્ટ કરીને કહેવાનું છે તમને શીરો ભાવે કે નથી ભાવતો. ઘણા લોકોને ગળ્યું ન ભાવતું હોય તો શીરો ન ભાવતો હોય તો કોમેન્ટ કરીને કહેજો. ચાલો મસ્ત શીરો. તો વાગી ગયા છે સાંજના 7 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ પાણી બને છે. તો શું બનાવો છો રસોઈમાં? મોરૈયાની ખીચડી અને આ દૂધ અને આ રેશિયોનું અહીંયા દહીં. ઓકે, ત્રણ સુલા કામમાં છે. ટ્રેન ચાલુ છે. મેં કીધા પંખો બંધ છે, ફટાફટ ફાસ્ટ ગેસે કરી નાખ્યો તો ગરમીના વયા રહી. હા, સાચી વાત છે. બહાર પવન છે પણ રસોડામાં તો ગરમી જ થાય. હાસી ને કાંઈ નહીં, હાલો પેલા કહી દઉં. મિની એસી, નાનું એવું એસી આવે. તમે અહીં એસી ગોઠવી દો એટલે આમ આપણે પવન આવે. એમ હવે આવતા ઉનાળે રાખીએ એવું મારે મગાવવું જ છે. વધારે ગરમી થાય ને તો એવું પછી પંખો તેને આવે ગળામાં પહેરી લેવાનો. ગળાનો પંખો આવે. અહીં 2 પંખા હોય નાના નાના, અહીંથી હવા આવે. તો મમ્મીએ જાય સીધો તૈયાર કર્યો છે. તો હું રાખ્યું મમ્મી સીધોમાં? તમે લીધું દાળ લીધા, ચોખા છે, ચોખા લીધા, દાળ લીધી, ખાંડ લીધી, સા લીધી અને ઘઉં લીધા, ઘઉંનો લોટ લીધો, ગોળ લીધો ને બટેકા લીધા અને ઘી ને તેલ ને એક સાડી. હા, ચટણી મીઠું બધું. તે હું સીધો શું કરવા તમે તૈયાર કર્યો છે? હવામાં બસ ટાઈમ ન રહે ને એટલે. કોની માટે? કોણ માટે? ગોરાણીમાં માટે. ગોરાણી માટે. અધિક માસમાં પૂજા કરાવે એટલે આવ્યા નહોતા પણ તો આપણે દેવું પડે ને. અધિક માસો એટલે ગમે ઠીક એટલે દેવાનું. શું છે? હે વાદળા ભૂ ભરવાઈ જાય. આપણે એને પૂછ્યું ને વાદળામાંથી શું આવે એમ કેવી દે કે ભૂ. ઋષિ વરસાદ આવે છે? કાંઈ નહીં, ઋષિ ધાબા પર હતો, આવતા વેત મમ્મ કરવા માંડ્યો. અને હવે છે ને વિચાર છે 99% ઋષિ અમારે આરે દેહમાં આવશે. નક્કી નહીં કેવી રીતે થાય એમ. તો તમારે શું કેવું? ઋષિ ગામડે એકલો રહે કે નહીં રહે? ઋષિ વાદળામાંથી શું આવે? વાદળમાંથી શું આવે? ભૂ. પણ ઋષિ આમ છે ને બહુ જોર ધીમું બોલે. ઋષિ વાદળમાંથી શું આવે? હા, કાંઈ નહીં.
હા.